વાલા ભક્તો, સેવક સાધુ બ્રહ્મના સર્વે મુક્તોને સસને જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ નારાયણ જ્યાં પોતાનું ઘર કરીને રહેતા, પુરુષોત્તમ નારાયણ જ્યાં વારંવાર પધારતા હતા, જેમ પ્રવાસી ઘરવાસીને સંભાળે એમ અવિનાશી જે વડતાલને સંભાળતા હતા, આજ એ વડતાલની આપણે કંઈક વિશેષતા વાગોળીએ જે આપણા માટે હંમેશા ગૌરવવંતી બની રહેશે. વડતાલમાં વાલમે પોતાના હાથે જ પોતાનું હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ સ્થાપ્યું છે. આજ થોડુંક વાલા ભક્તો એને વિશે કહીએ. મેં ને તમે એક પ્રસંગ તો વારંવાર સાંભળ્યો છે કે શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી રામ પ્રતાપભાઈ 13 વર્ષ સુધી રહ્યા. મહારાજ 1886 જેઠ સુદ દશમે અક્ષરવાસી થયા. ત્યારબાદ 13 વર્ષ બાદ 1899 શ્રાવણ સુદ દશમે રામ પ્રતાપભાઈ ધામમાં ગયા. આ 13 વર્ષ અને ઉપર 2-3 મહિનાના ગાળા સુધી દર પૂર્ણિમાએ રામ પ્રતાપભાઈ અમદાવાદથી વડતાલ આવતા હતા. અને એટલે જ તે જે મહારાજ રહેતા હતા એ ઓરિજિનલી બંગલાનું નામ તો નારાયણ મોલ છે. પહેલો વહેલો બ્રહ્માનંદ સ્વામી 1874 એ બંગલો બનાવેલો, મહારાજ માટે બનાવેલો, એટલે એનું નામ નારાયણ મોલ રાખ્યું હતું. પણ પાછળથી રામ પ્રતાપભાઈના કાયમ ત્યાં ઉતારા થતા એટલે આજે આપણે એને રામ પ્રતાપભાઈના બંગલા નામે ઓળખીએ છીએ. એ બંગલામાં ઉતરતા હતા. રામ પ્રતાપભાઈ ક્યારેક ઉત્સવ સમય હોય તો અઠવાડિયું પણ રોકાતા હતા. જ્યારે હરિકૃષ્ણ મહારાજ પાસે આવે અને પ્રેમ મગ્ન થઈને સ્વામિનારાયણ 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 આમ કીર્તનને કે ધૂનની રેલી મચાવે. હરિકૃષ્ણ મહારાજ પટ પગથિયા હેઠા ઉતરે અને રામ પ્રતાપભાઈને હાર પહેરાવે અને બે ભાઈ ભેટે અને પછી મહારાજ પાસે સિંહાસન ઉપર બેસે. તમને ખબર છે રામ પ્રતાપભાઈને કેટલી વાર હાર પહેરાવ્યા? સ્વામિનારાયણ ભગવાને આપણા નંદ સંતોએ નજરે દેખેલો, આંખે દેખેલો અહેવાલ નોંધ્યો છે કે સ્વામિનારાયણ ભગવાને રામ પ્રતાપભાઈને 231 વાર હાર પહેરાવ્યા. આ તો રામ પ્રતાપભાઈની વાત તો હું ને તમે જાણીએ છીએ, પણ દિલની ભક્તિ ઠેઠ ભગવાનના હૃદય સુધી પહોંચે છે. છાણીના તેજા બાપા જે દિવસે વડતાલનું મંદિર થતું હતું તે દિવસે એકવાર 180 જેટલા ભક્તોને લઈને સેવા કરવા આવેલા અને એને 24 કલાકમાં 80,000 ઈંટો, જ્યાં અત્યારે કેદારેશ્વર મહાદેવને જ્ઞાનબાગ છે ત્યાં ઈંટોનો ભટવાડો હતો, ત્યાંથી એ ભક્તોએ લાવેલા અને મહારાજ બહુ રાજી થયેલા. અને એ ચોકમાં જ્યાં ભગવાન વચનામૃત બોલ્યા છે એ જગ્યાએ ઈંટોનો ઢગલો હતો, ત્યાં 2 ઈંટો ઉપર રહીને એને મહારાજે માગવાનું કીધું ત્યારે 2 પ્રસાદીની ઈંટો માગી હતી. પણ એ તેજા બાપાની વાત છે કે તેજા બાપા એને મહારાજે ઈંટો માગી ત્યારે કહ્યું હતું કે ઈંટો હું કામ માગી? કે પ્રભુ તમારા દર્શને આવીએ તો અહીં ચોકમાં ઉભા રહીએ ત્યારે એમ થાય કે એક દિવસ મહારાજ અહીંયા અમારને દર્શન દેવા અને અહીંયા અમારી સેવાને સ્વીકારવા પધાર્યા હતા, આવી સ્મૃતિ થશે. મહારાજ કે જેમ તમને અમારી સ્મૃતિ થાય છે એમ અમે પણ તમારી સ્મૃતિ રાખશું. અને ખરેખર જે ભગવાન ન ભૂલે એને ભગવાન ન ભૂલે. આપણી તકલીફ એ છે કે આપણે ભગવાન ભૂલીએ છીએ એટલે ભગવાન આપણને ભૂલે છે. પછી તો શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા. પછી એ છાણીના તેજા બાપા, એ વખતે તો સંઘ પ્રથા હતી, ક્યારેક 25, ક્યારેક 35, ક્યારેક 40, ક્યારેક 45, ક્યારેક 50, 100 નો સંઘ લઈ અને દર પૂનમે વડતાલ આવતા હતા. ક્યારેક તો ઉત્સવ સમય હોય તો ઘણું રોકાતા પણ ખરા. પણ એ તેજા બાપા ત્યાં મંદિરના ચોકમાં ઉભા રહે, જ્યાં આજે હાલ ચરણારવિંદ છે એ જગ્યાએ જ્યાં મહારાજ વચનામૃત બોલ્યા ત્યાં, અને ત્યાં રહી અને ધૂનને પ્રાર્થના ચાલુ કરે. એ વખતે સ્વામિનારાયણ ભગવાન આ હરિકૃષ્ણ મહારાજ વૃત્તાલયે સદહતી જયતી સાક્ષાતી હરિકૃષ્ણ મહારાજ ચોકમાં જતા હતા અને તેજા બાપાને અને એના મિત્ર મંડળને, સ્નેહી ભક્તોને 777 વાર હાર પહેરાવેલા છે. આ હિન્દુ ધર્મના 2 જેવા મંદિર છે. એક છે પંઢરપુરમાં, જ્યારે ચોખામેળ ભક્ત થયા ત્યારે ચોખામેળને દર્શન દેવા પંઢરનાથ ત્યાં દરવાજે બહાર જતા હતા. અને બીજું આ વડતાલ ધામ છે, ત્યાં વડતાલથી હરિકૃષ્ણ મહારાજ ત્યાં ચોકમાં 777 વાર એ હરિકૃષ્ણ મહારાજે એમને હાર પહેરાવ્યા છે. આ વડતાલની પરમહંસોની ધર્મશાળા છે. એ ધર્મશાળામાં પરમહંસો ભજનની ધૂણી ધખાવતા હતા. એ પૈકીના એક હરિહરિયાનંદ સ્વામી થઈ ગયા, જે ધંધુકાવાળા બાપુ સ્વામી જે વડતાલના માજી કોઠારી રહી ચુક્યા છે એ પરંપરાના થાય. એ હરિહરિયાનંદ સ્વામી ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા પછી ઘણીવાર ભગવાનના પ્રેમમાં ગુલતાન બનતા હતા. અને એ ગોપાળાનંદ સ્વામીના આસનની બાજુમાં એનું આસન હતું, ત્યાં થાંભલીને ટેકે બેસીને માનસી પૂજા કરવા બેસે તો આંખમાંથી પ્રેમના આંસુની ધારા થતી હતી. અને એ પ્રેમ મગ્ન થઈને એવા રોમાંચ થઈને માનસી પૂજા કરતા કે દેહનું ભાન ભૂલી જતા હતા.
એ વખતે મારો નાથ હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થઈ અને ત્યાં વડતાલની પરમહંસોની ધર્મશાળામાં જતા હતા. હરિહરિયાનંદ સ્વામીના આંસુ લૂછતા હતા અને કે સાધુરામ પંક્તિનો સમય ચુકાઈ ગયો, હાલ જમવા એમ કરી બાવડું પકડીને સ્વામિનારાયણ ભગવાન હરિહરિયાનંદ સ્વામીને પરમહંસોની ભોજનાલયમાં જમવા લઈ જતા. ઘણીવાર પોતાના હાથે મોખમાં કોળિયો દઈને જમાડતા હતા. આ વડતાલમાં આવા ભજનાનંદી સંતો, આવા ભક્તો થયા કે જેને વશ થઈને ભગવાને અનેકવાર દર્શન દીધા હતા, પછી પણ ઘણાને દીધા છે. અને આજે પણ સાચા ભાવથી પોકારે એને મારો નાવલિયો નાથ હેત મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ પોતાનો આ દિવ્ય આનંદ આપે છે, દિવ્ય દર્શન આપે છે, એના તમામ કષ્ટો કાપે છે અને સુખ શાંતિથી ભરી દે છે. માટે હેતથી બોલા હરિકૃષ્ણ મહારાજને પોકારજો. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. જય સ્વામિનારાયણ.